ઓમ ગણેશ હર હર મહાદેવ. વૈશાખ માહમાં આપણાથી અજાણતાથી આ 8 પાપો ન થાય એનું ધ્યાન રાખવું. જેટલું પાડી શકાય એટલું દેશકાળ પ્રમાણે પાડવાના પ્રયત્નો કરજો, એટલે આપણા એક પાપના ચોપડામાં એટલીસ્ટ થોડા ઘણા તો પાપ ઓછા થાય. અને અમુક જે પુણ્ય કરવા જેવા છે આ મહિનામાં, એ શું છે એ આજે આપણે સત્સંગ કરીશું. જો તમને આજનો આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. કે લખ્યું છે કે તૈલાભ્યંગમ દિવસ પાપમ તથા વૈકાંસ્ય ભોજનમ ખટ્વા નિંદ્રામ ગૃહે સ્નાનમ નિષિદ્ધસ્ય ચ ભક્ષણમ વૈશાખે વર્જયદ અષ્ટૌ દ્વિભુક્તમ નક્ત ભોજનમ. હવે આ છે શું? તો વૈશાખ મહિનામાં શરીર પર તેલ લગાવો, વૈશાખ મહિનામાં દિવસે સૂઈ જવું, વૈશાખ મહિનામાં કાંસાની થાળી વાડકી ચમચીઓમાં જે આજકાલ વધુ પડતા લોકો ખાઈ રહ્યા છે અને ગર્વથી કહી રહ્યા છે કે અમે રોજ કાંસામાં જ ખાઈએ છીએ, લોકો ખાસ સાંભળજો. વૈશાખ મહિનામાં કાંસાના થાળી વાટકી કે પાત્રમાં ભોજન કરવું મહાપાપ છે. વૈશાખ મહિનામાં ખાટલા પર સૂઈ જવું, વૈશાખ મહિનામાં તીર્થે સ્નાન ન કરતા ઘરમાં સ્નાન કરવું, વૈશાખ મહિનામાં નિષિદ્ધ પદાર્થો ખાવા એટલે કે ના ખાવાનું ખાવું, ના પીવાનું પીવું, એ બધું. વૈશાખ મહિનામાં વારંવાર ભોજન કરવું અને વૈશાખ મહિનામાં રાત્રે ભોજન કરવું. આ 8 વસ્તુઓનો મનુષ્યએ ત્યાગ કરવો, અન્યથા આ મહાપાપ છે. હવે એની સામે પાછું આગળ શું છે કે વૈશાખ મહિનામાં જે કોઈ પણ મનુષ્ય આખો મહિનો પતરાળામાં ભોજન કરશે તો શું થશે? એ દરેક પ્રકારના પાપમાંથી મુક્ત થઈ અને નારાયણના લોક એટલે કે વિષ્ણુના લોકમાં જશે. વૈશાખ મહિનામાં જે કોઈ પણ મનુષ્ય તીર્થોમાં સ્નાન કરશે કે તીર્થોમાં સ્નાન કરશે અથવા તો નદીમાં સ્નાન કરશે તો 3 જન્મના પાપોથી એ મનુષ્ય મુક્ત થશે. વૈશાખ મહિનામાં જે કોઈ પણ મનુષ્ય પ્રાતઃકાલ સૂર્ય ઉદયના સમયે સમુદ્રગામીની નદીમાં વૈશાખ સ્નાન કરશે તો એ 7 જન્મોના પાપોથી મનુષ્ય મુક્ત થઈ જશે. જે કોઈ પણ મનુષ્ય 7 ગંગાઓમાંથી કોઈ પણ ઉષઃકાલમાં સ્નાન કરશે તો કરોડો જન્મના ઉપાર્જિત થયેલા પાપો નિસંદેહ દૂર થશે. જાહ્નવી એટલે ગંગા, વૃદ્ધ ગંગા એટલે ગોદાવરી, કાલિંદી એટલે યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા અને વેણી, આને 7 ગંગાઓ કહેવાય છે. આમાંથી કોઈમાં પણ તમે સ્નાન કરશો તો અનેકો પાપોમાંથી મનુષ્ય મુક્ત થઈ જશે. કોઈ પણ મનુષ્ય પ્રાતઃકાળ જો નાની બાવડીમાં સ્નાન કરશે તો એનાથી પણ મનુષ્યથી અજાણતાથી અમુક થયેલા પાપોનો વિનાશ થશે. એ રીતે કહેલું છે કે જે કોઈ પણ મનુષ્ય આ રીતે આ વૈશાખ મહિનામાં સ્નાનના નિયમ લેશે અથવા તો દાનના નિયમ લેશે અથવા આ 8 વસ્તુઓનો ત્યાગ કરશે તો એ મહાપાપોમાંથી મુક્ત રહી શકશે અને મહાપુણ્યોની પ્રાપ્તિ કરી શકશે. હવે વૈશાખ મહિનામાં એક આખો મહિનો ખાલી 1 મિનિટનો અર્ઘ્ય છે એ ભગવાનને આપવાનું છે. કયા ભગવાનને? સાથે સાથે વૈશાખ મહિનામાં એક સ્નાનનો નિયમ લેવાનો છે. એ શું છે એના માટે જરૂરથી તમે જોજો આવનારો સત્સંગ. જો આજનો આ સત્સંગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. ઓમ ગણેશ હર હર મહાદેવ. જય સિયારામ.